આજે આપણે રક્ષાબંધન નિમિત્તે સ્પેશિયલ સોજીના ગુલાબજાંબુ તૈયાર કરીશું। તો જય શ્રી કૃષ્ણ, હું છું વૈશાલી સોની, વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સોજીના ગુલાબજાંબુ। સોજીના ગુલાબજાંબુ માટે આપણે 1 વાટકી સોજી લઈશું। એના માટે આપણે એક કઢાઈમાં એમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું। આપણે જે વાટકીથી સોજી લીધી હતી એ વાટકીથી જ 1.5 વાટકી દૂધ લઈશું। આપણે અહીંયા 1.5 વાટકી દૂધ લઈ રહ્યા છે। આપણે જે વાટકીથી સોજી લઈશું એ જ વાટકીથી દૂધ અને ખાંડ લઈશું। હવે આપણે દૂધને થોડું ગરમ થવા દઈશું। આપણે દૂધ અને ઘીને સારી રીતે મિક્સ કરીશું। દૂધ આપણું ગરમ થઈ રહ્યું છે। આપણે એમાં થોડી થોડી કરીને સોજી એડ કરી દઈશું। હવે આપણે એને સતત ચલાવતા રહી અને સારી રીતે મિક્સ કરી લઈશું। મિશ્રણને આપણે બહુ કોરું કરવાનું નથી, આને થોડુંક આપણે આ રીતનું જ રાખી દઈશું, નહીંતર એ સૂકું થઈ જશે, પછી આપણા ગુલાબજાંબુના ગોળા સરખા નહીં વળે। હવે આપણે આને ઠંડુ થવા માટે એક વાસણમાં રાખી દઈશું। મિશ્રણને આપણે થોડી વાર ઠંડુ થવા રાખ્યું છે, ત્યાં સુધી આપણે આની ચાસણી કરી લઈશું। આપણે જે વાટકીથી સોજી લીધી હતી એ વાટકીથી જ ખાંડ લેવાની છે। આપણે 1.5 વાટકી ખાંડ લઈશું। આપણે 1 વાટકી સોજી, 1.5 વાટકી દૂધ અને 1.5 વાટકી ખાંડ લીધી છે। એની સાથે આપણે પાણી એડ કરીશું। આપણે 1.5 વાટકી પાણી એડ કર્યું છે। આ ખાંડની ચાસણી આપણે એકદમ ચીકાસવાળી થોડીક થાય એવી જ કરવાની છે, ચાસણી સાવ નથી કરી નાખવાની તારવાળી। આપણે એની આપણે ખાંડને સારી રીતે ઓગાળી લઈશું। એમાં આપણે થોડું કેસર એડ કરીશું, જેનો ફ્લેવર અને કલર બહુ સરસ આવે છે। આપણી ખાંડ સરસ પીગળી ગઈ છે। હવે આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરીશું, 1/2 ચમચી, અને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે આ ચાસણીને તાર જેવી નથી કરવાની, પણ એ ખાંડ ઓગળી જાય અને સહેજ ચીકાસ આવે એમાં એ ટાઈપની જ કરવાની છે। આપણી ચાસણી હવે રેડી થઈ ગઈ છે। આપણે ગેસ બંધ કરી લઈશું। તો આ મિશ્રણ ઠરી ગયું છે, એકદમ ઠંડુ નહીં, પણ આપણે એના ગોળા બનાવી શકીએ। હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી અને આપણે એમાંથી 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશું। આપણે 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મસળતા। હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે એ થોડું કણેક જેવું બંધાવા લાગ્યું છે, મિક્સ થવા લાગ્યું છે। આ રીતનું આપણે એના થોડુંક ભેગું કરી અને પછી એના ગોળા તૈયાર કરીશું। રીતે હાથોમાં ઘી લગાવી લઈશું અને થોડો લોટ આવી રીતે લઈ અને એનો સરસ બોલ તૈયાર કરીશું। બોલ આપણે તૈયાર કરીએ ત્યારે એમાં જરાય ક્રેક્સ ના રહેવી જોઈએ, આવી રીતે આપણે બધા બોલ તૈયાર કરી લઈશું। આપણે બોલ નાની મોટી સાઈઝમાં તમે કરી શકો છો।
તમે જોઈ શકો છો આપણા બોલ સરળતાથી કેવા સરસ થઈ રહ્યા છે, એમાં જરાય ક્રેક્સ આવી રહી નથી, એટલે કે આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. મેં પહેલેથી જ અહીંયા ઘી ગરમ થવા રાખી દીધું હતું. આપણું ઘી ગરમ થઈ રહ્યું છે. એક કટકો લઈ ચેક કરીશું કે આપણું ઘી ગરમ થઈ ગયું છે કે નહીં. આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે. આપણે હવે એમાં ગુલાબજાંબુ એડ કરીશું. આપણે આ એકદમ ધીમા તાપે તળવાના છે, એટલે અંદર સુધી સરસ તળાઈ જાય. આપણે આને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહીશું, એટલે બધી સાઈડથી સરસ તળાઈ જાય. આપણે આને આવી રીતે બધી સાઈડ ફેરવી અને તળી લેશું. આપણા બધા ગુલાબજાંબુ તળાઈ ગયા છે. આપણે આને લઈ અને ચાસણીમાં નાખી દઈશું. હવે આપણે બધા ગુલાબજાંબુને ચાસણીમાં નાખી દીધા છે, અને આ ચાસણી આપણી સાવ ઠંડી ના હોવી જોઈએ, થોડી ગરમ હોવી જોઈએ. હવે આપણા ગુલાબજાંબુ સરસ તૈયાર થઈ ગયા છે. આવી નવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.